નમસ્કાર મિત્રો, આજે આપણે આયોડોફોર્મ કસોટી અને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા બંને સમજીશું. બંને પ્રક્રિયાઓ અઘરી પણ છે, પરંતુ તમને સરળતાથી સમજાવી. આયોડોફોર્મ કોને કહેવાય? તો મિત્રો ખબર છે કે CH3 જેનું સામાન્ય નામ છે આયોડોફોર્મ. એનું સામાન્ય નામ છે આયોડોફોર્મ, જેનું IUPAC નામ છે ટ્રાયઆયોડો મિથેન. ટ્રાયઆયોડો મિથેન CHX3. જ્યાં X તરીકે જો આયોડીન હોય તો એને આપણે આયોડોફોર્મ કહીએ છીએ. Cl હોય તો ક્લોરોફોર્મ કહીએ છીએ. Br હોય તો આપણે એને બ્રોમોફોર્મ કહીએ છીએ. એટલે આનું નામ છે હેલોફોર્મ. હેલોના સ્થાને આયોડો પણ આવી શકે, ક્લોરો પણ આવી શકે, બ્રોમો પણ આવી શકે. મિત્રો બરાબર સમજી લેજો. આયોડોફોર્મ કસોટી એટલા માટે ગણવામાં આવે છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આયોડીન વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી આપણને સોડિયમ હાઇપો આયોડાઇડ ઉત્પન્ન થાય. પ્રયોગશાળામાં આ કસોટીની મદદથી કીટોનનું નિર્ણાયક કસોટી કરી શકાય છે. માટે આયોડોફોર્મ કસોટી શબ્દ વાપરવામાં આવે છે. તો સોડિયમ હાઇપોહેલાઇટ વડે પણ ઓક્સિડેશન થાય, કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હેલોજન વચ્ચેની પ્રક્રિયા થાય અને એ બંને વચ્ચેની પ્રક્રિયાથી NaOH પ્રાપ્ત થાય. અહીંયા સમીકરણ સંતુલિત કરવાની આવશ્યકતા નથી. આ જે પદાર્થ છે એનું નામ છે સોડિયમ હાઇપોહેલાઇટ અને સોડિયમ હાઇપોહેલાઇટ વડે પણ ઓક્સિડેશન થાય છે. X2 વત્તા NaOH વડે ઓક્સિડેશન, NaOH વત્તા X2 વડે ઓક્સિડેશન. એટલે આની પ્રક્રિયાથી આ ઉદ્ભવે મિત્રો વિદ્યાર્થીઓ, એટલે ત્રણેય શબ્દો વાપરી શકાય છે. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ હાઇપોહેલાઇટ બને, પરંતુ X2 બરાબર જો આયોડીન લેવામાં આવે તો સોડિયમ હાઇપોઆયોડાઇડ બને. આયોડોફોર્મ અથવા હેલોફોર્મના આપણને અવક્ષેપ પ્રાપ્ત થાય, જે કીટોનની નિર્ણાયક કસોટી તરીકે ઓળખવામાં. ટૂંકમાં ત્રણે ત્રણ એક જ છે. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ હાઇપોહેલાઇટ બને અને તેની કીટોન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો તેના અવક્ષેપ પ્રાપ્ત થાય, તો એ અવક્ષેપને હેલોફોર્મ કહેવામાં આવે. પરંતુ આયોડીન લેવામાં આવે તો આયોડોફોર્મ પ્રાપ્ત થાય, જેને આપણે આયોડોફોર્મ કસોટી તરીકે પ્રયોગશાળામાં ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા X તરીકે ક્લોરીન પણ લઈ શકાય, આયોડીન પણ લઈ શકાય, બ્રોમિન પણ લઈ શકાય. હવે મિથાઇલ કીટોન સંયોજનો કોને કહેવાય? મિથાઇલ કીટોન સંયોજનો આ વ્યાખ્યા અગત્યની છે કે કાર્બોનિલ કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ તો જોડાયેલો જ હોય તો જ તેને મિથાઇલ કીટોન સંયોજન કહેવામાં આવે. ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય તેવા આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનોને આપણે મિથાઇલ કીટોન સંયોજનો તરીકે ઓળખવાનું. ટૂંકમાં આ પ્રણાલી હોવી જોઈએ. અને એક સંયોજકતા બાકી છે જે આપણે R વડે પૂર્ણ કરીશું. તો R તરીકે હાઇડ્રોજન પણ હોઈ શકે, આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે મિત્રો. તો
આવી પ્રણાલી ધરાવતો કોઈ પણ સંયોજન એ આયોડોફોર્મ કસોટી આપે અથવા હેલોફોર્મ કસોટી તમને મિત્રો આપે છે. આ આયોડોફોર્મ કસોટીની જગ્યાએ આપણે હેલોફોર્મ કસોટી પણ શબ્દ વાપરી શકાય. તો આ સોડિયમ OX જેનું નામ છે સોડિયમ હાઇપોહેલાઇટ કઈ રીતે ઉદ્ભવ્યું? તો કે આ બંને વચ્ચેની પ્રક્રિયાથી મિત્રો ઉદ્ભવ્યું. અને આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ઉદ્ભવતો આ પદાર્થ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અહીંથી બંધ તૂટે છે મિત્રો. અને અગાઉ શીખી ગયા તે મુજબ કીટોનનું ઓક્સિડેશન કરવામાં આવે તો ઓછા કાર્બન ધરાવતો એસિડ મળે. પરંતુ અહીંયા NaOH કઈ રીતે ઉદ્ભવ્યો છે? તો H2 NaOH ના મિશ્રણથી. તો મિત્રો અહીંયા NaOH હાજર છે અને NaOH હાજર હોવાથી આ બંને વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા થાય. અંતિમ નિપજ આપણને સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય. એટલે મિત્રો આ નિપજ લખવાની નહીં, સીધી આપણે આ નિપજ લખી શકીએ. હવે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહમાંથી આપણને એલોફોર્મ પ્રાપ્ત થશે. આમ આપણને એલોફોર્મ એના અવક્ષેપ પ્રાપ્ત થાય અને એને પરિણામે આપેલ સંયોજનમાં કીટોન છે કે કેમ એ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. અન્ય કાર્બોનિલ સંયોજનો એસિડ હોય કે એસ્ટર હોય તેનાથી ભિન્નતા નક્કી કરવા માટે આયોડોફોર્મ કસોટી નક્કી કરવામાં આવે છે. હવે કોઈ પણ લઈ શકીએ મિત્રો. R ની જગ્યાએ H પણ લઈ શકાય, આલ્કાઇલ પણ લઈ શકાય, એરાઇલ પણ લઈ શકાય, પણ કસોટી તમને સરળતાથી આવડવી જોઈએ. દાખલા તરીકે એસિટોન આ કસોટી આપી NaOH વત્તા I2 NaOH વત્તા I2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી બંધ તૂટે, કારણ કે CH3CO પ્રણાલી છે. એમાં CH3CO પ્રણાલી છે, બંધ રચના છે. તેથી અહીંથી બંધ તૂટશે અને આપણને ઓછા કાર્બન ધરાવતો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થશે. મેં અહીંયા સમજાવ્યું કે આનું ઓક્સિડેશન કરો તો એસિડ મળે, પરંતુ મિશ્રણમાં NaOH હાજર છે. તેથી તે NaOH સાથે પ્રક્રિયા કરીને તેનો સોડિયમ ક્ષાર આપણને પ્રાપ્ત થશે અને આનું મિથાઇલ સમૂહમાંથી આપણને હેલોફોર્મ પ્રાપ્ત થાય. એટલે મિથાઇલ સમૂહનું પણ ઓક્સિડેશન થશે મિત્રો. CHX3. ઓકે, તો અહીંયા આયોડીન છે એટલે આપણે X2 ની જગ્યાએ I2 લખી શકાય, આયોડોફોર્મ. અને મિત્રો આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપણને પ્રાપ્ત થાય. પીળા અવક્ષેપ આપણને જોવા મળે તો આને કહીશું આયોડોફોર્મ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. CH3 C ડબલ બોન્ડ OH આ આયોડોફોર્મ કસોટી આપે તો કે આપે. પ્રણાલી છે, આ પરમાણુ સમૂહ છે અને પરમાણુ સમૂહ હોવાથી આ પણ આયોડોફોર્મ કસોટી મિત્રો આપે. CH3 CH2 ડબલ બોન્ડ CH3. નીટ જી માટે આવા પ્રશ્નો અવશ્ય પૂછે છે મિત્રો કે નીચેમાંથી કયા પદાર્થો આયોડોફોર્મ કસોટી આપે? તો આ પદાર્થ પણ આપે, આ પદાર્થ પણ આયોડોફોર્મ કસોટી આપે, કારણ કે આ પદાર્થની અંદર COCH3 સમૂહ આવેલો છે, માટે તે પદાર્થ પણ આયોડોફોર્મ કસોટી આપે. નંબર 3 CH3 CH2CO CH2 CH3.
મિત્રો આ પદાર્થ यानी कि 1 2 3 4 ને 5 પેન્ટેનો 2 ઓન 3 ઓન આનું નામ છે પેન્ટેનો 2 ઓન. આ પેન્ટેન 3 ઓન. પેન્ટેન 3 ઓન આયોડોફોર્મ કસોટી આપે? ના આપે. કેમ ના આપે? કે આ પ્રણાલી હોવી જોઈએ, આ પ્રકારનો પરમાણુ સમૂહ હોવો જોઈએ જે આની અંદર નથી, માટે આયોડોફોર્મ કસોટી આપે નહીં. મિત્ર બરાબર ધ્યાનમાં રાખો, આ પદાર્થ આયોડોફોર્મ કસોટી આપતો જ નથી. હવે પ્રશ્ન બીજો રહ્યો, મિત્રોની નોંધ કરતા રહેજો, આ રિએક્શન પણ લખજો. પણ જીનીટમાં આવા પ્રશ્નો તમને અવશ્ય પૂછે છે તો કે આયોડોફોર્મ કસોટી આપે કે ના આપે. હવે નંબર 4, CH3 डबल बॉन्ड O OCH3 यानी कि एस्टर संयोजन છે. एस्टर संयोजन आयोडोफॉर्म कसोटी આપે? તો એસ્ટર સંયોજનો આયોડોફોર્મ કસોટી આપે નહીં. કેમ? કે આની અંદર જે કાર્બનનું ઓક્સિડેશન આંક છે મિત્રો, એ કાર્બનનો ઓક્સિડેશન આંક +3 છે. કાર્બોનિલ સંયોજનમાં કાર્બનિક શબ્દ પણ બોલું છું, કાર્બનિક સંયોજન પણ બોલું છું. કાર્બનિક સંયોજનમાં કાર્બનનો મહત્તમ ઓક્સિડેશન આંક +3 છે. એટલે +3 ધરાવતા એસ્ટર અથવા તો +3 ધરાવતા એસિડ આ કાર્બન ઓક્સિડેશન આંક +3 છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, મહત્તમ ઓક્સિડેશન આંક કાર્બનનો કેટલો? તો કે +3. કયા સંયોજનમાં? કાર્બનિક સંયોજનમાં. કાર્બોનિલ સંયોજનમાં કાર્બનનો મહત્તમ ઓક્સિડેશન આંક +3 છે. આવું જે સંયોજન હોય એને આપણે કાર્બોનિલ સંયોજન કહીએ છીએ. એમાં કાર્બન ઓક્સિડેશન આંક મહત્તમ 3 છે અને મહત્તમ 3 ધરાવતા સંયોજનોનું ઓક્સિડેશન થતું નથી, માટે આનું ઓક્સિડેશન થઈ શકતું નથી. આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે, પણ એમાં ઓક્સિડેશન કરતા તરીકે સોડિયમ હાઇપોહેલાઇટ છે અથવા તો X2 + NaOH નું મિશ્રણ છે. મિત્રો આમ આ સંયોજનોનું ઓક્સિડેશન થતું નથી, માટે આવા સંયોજનો આયોડોફોર્મ કસોટી આપી શકે નહીં. એટલે એસ્ટર પણ ન આપે અને એસિડ પણ આયોડોફોર્મ કસોટી આપતા નથી. મિત્રો એટલે આ MCQ તમને આવા પ્રકારના પરીક્ષામાં અવશ્ય પૂછાય છે, તૈયાર કરજો. એટલે આપણને આવી ગયું એસ્ટર સંયોજન એક આયોડોફોર્મ કસોટી ના આપે. એ જ રીતે એસિડ સંયોજનો આયોડોફોર્મ કસોટી ના આપે. એમાં CH3 COOR એસ્ટર એમાં પ્રણાલી છે, પરંતુ કાર્બનનો ઓક્સિડેશન આંક મહત્તમ 3 છે, તેથી તેનું ઓક્સિડેશન થઈ શકતું નથી, માટે એસ્ટર આ કસોટી આપે નહીં. તે જ પ્રકારે CH3 ડબલ બોન્ડ OH આમાં પણ પ્રણાલી છે, પરંતુ અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક મહત્તમ +3 છે, તેથી એનું આગળ ઓક્સિડેશન થઈ શકતું નથી, માટે એસ્ટર કે એસિડ સંયોજનો છે એ આયોડોફોર્મ કસોટી આપી શકતા નથી. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. ટૂંકમાં CH3CO પ્રણાલી ધરાવતું આપ્યું. હવે પ્રશ્ન લઈએ R આલ્કોહોલ છે, પણ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે 2,0 આલ્કોહોલ કહીશું. આ 2,0 આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપે? તો મિત્રો આપે. સમજો, ઇમ્પોર્ટન્ટ છે. 2,0 આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપે, કારણ કે એમાં સોડિયમ
હાઇડ્રોક્સાઇડ અને હેલોજન ઉમેરવામાં આવે તો તેનું ઓક્સિડેશન થાય છે મિત્રો. અને 2,0 આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો આપણને મિત્રો કીટોન સંયોજન પ્રાપ્ત થાય. આમ આપણને કીટોન સંયોજન પ્રાપ્ત થાય. કીટોન સંયોજન પ્રાપ્ત. નીટજી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. નીચે પૈકીનું કયું સંયોજન આયોડોફોર્મ કે હેલોફોર્મ કસોટી આપે અથવા તો H2 એનો સાથે પ્રક્રિયા. તો યાદ રાખો 2,0 આલ્કોહોલમાંથી આપણને કીટોન સંયોજન પ્રાપ્ત થયું અને તેનું આગળ NaOH અને H2 વડે ફરીથી ઓક્સિડેશન થાય છે. અને ફરીથી ઓક્સિડેશન થવાથી આપણને અહીંથી બંધ તૂટે છે અને ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય અને આનું એલોફોર્મમાં રૂપાંતર થાય છે. આમ 2,0 આલ્કોહોલ આયોડોફોર્મ હેલોફોર્મ કસોટી આપે ને આપે. એટલે આ પણ તમે બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો કે આ 2,0 આલ્કોહોલ પણ આ પ્રકારનો હોવો જોઈએ. મિત્રો આ પણ 2,0 આલ્કોહોલ છે. પણ આ પદાર્થ આયોડોફોર્મ કસોટી કે હેલોફોર્મ કસોટી આપે? આ પદાર્થ એલોફોર્મ કસોટી કે આયોડોફોર્મ કસોટી આપે? આ પદાર્થ આપે? જોઈએ તો કે આ પદાર્થનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને H2 વડે ઓક્સિડેશન થાય. આ 2,0 આલ્કોહોલ છે અને એના ઓક્સિડેશન થી આપણને હંમેશા કીટોન સંયોજન પ્રાપ્ત થાય. મિત્રો કીટોન સંયોજન આ સમૂહનું શેમાં રૂપાંતર થઈ જાય? એ સમૂહનું કીટોનમાં રૂપાંતર થઈ જાય એટલે CH3 CH2 COO CH2 CH. મિત્રો વિચારો હવે આયોડોફોર્મ કસોટી આપે તો કે મિત્રો હવે આગળ એનું ઓક્સિડેશન થઈ શકતું નથી. કારણ કે કઈ પ્રણાલી નથી તો એની અંદર CH3CO પ્રણાલી નથી. યાની કે મિથાઇલ કીટોન સંયોજન નથી, ઇથાઇલ કીટોન છે. ઇથાઇલ કીટોન છે માટે આ પદાર્થ જે છે એ આયોડોફોર્મ કસોટી આપે નહીં મિત્રો. પરીક્ષામાં ઘણી વખત અટપટા પદાર્થો તમને સંયોજન પૂછે છે તો તમારે ધ્યાનમાં રાખવાનું કે કયો પદાર્થ આયોડોફોર્મ કસોટી આપે. તો એક વસ્તુ બરાબર સમજી લો, કયો પદાર્થ આયોડોફોર્મ કસોટી આપે? તો CH3CO પ્રણાલી ધરાવતો પદાર્થ આયોડોફોર્મ કસોટી આપે. CH3 CHOH પ્રકારનો 2,0 આલ્કોહોલ છે. એ આલ્કોહોલ પણ આયોડોફોર્મ કસોટી આપે. શા માટે? તો તેનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થઈને આપણને મિથાઇલ કીટોન પ્રણાલી પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણને આ 2,0 આલ્કોહોલ પણ આ પ્રકારનો હોવો જોઈએ. અહીંયા 2,0 આલ્કોહોલ છે પરંતુ આ પ્રકારનો નથી માટે તે આયોડોફોર્મ કસોટી આપી શકતો નથી. એસ્ટર પણ ના આપે, એસિડ પણ ના આપે. આવા પ્રકારનો 2,0 આલ્કોહોલ પણ આપણને પ્રક્રિયા આપે નહીં. પેન્ટેન ટુ ઓલ આયોડોફોર્મ કસોટી આપે. તો પેન્ટેન ટુ ઓલ નું સૂત્ર 5 કાર્બન અને 5 કાર્બન બીજા સ્થાન ઉપર OH CH3 CH2 CH. એનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને H2 વડે અથવા તો આપણે આયોડોફોર્મ લખવું છે તો I2 વડે ઓક્સિડેશન થશે. અને I2 વડે ઓક્સિડેશન થાય NaOH વત્તા I2
અણુ કીટોન સમૂહમાં રૂપાંતર થાય છે. મિત્રો હવે આયોડોફોર્મ કસોટી કેલોફોર્મ કસોટી આપે તો કે આપે, કારણ કે કઈ પ્રણાલી આવી ગઈ? CH3CO પ્રણાલી આવી ગઈ અને અહીંથી બંધ તૂટે અને ત્યાંથી બંધ તૂટવાને પરિણામે CH3CH2 અને એનો સોડિયમ ક્ષાર આપણને પ્રાપ્ત થાય, વત્તા મિથાઇલ સમૂહમાંથી આપણને આયોડોફોર્મ પ્રાપ્ત થાય CHI3, જેને આપણે કહીશું આયોડોફોર્મ. અને એના આપણને પીળા અવક્ષેપ પ્રાપ્ત થાય. મિત્રો બરાબર સમજી લેજો. એટલે આ પદાર્થ આયોડોફોર્મ કસોટી આપે તો આયોડોફોર્મ કસોટી માટે આટલું યાદ રાખો મિત્રો, તો સરળતાથી તમને આવડશે કયા પદાર્થો આયોડોફોર્મ કસોટી આપે અને કયા ન આપે. એની મેં તમને સ્પષ્ટ સમજૂતી આપી. જેમ ચૂકી નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આવા પ્રશ્નો તમને જાહેર પરીક્ષાઓમાં પૂછાય જ છે. કયા પદાર્થો આયોડોફોર્મ આપે કે ના આપે, તો તમારે આ ટોપિક એ રીતે તૈયાર કરવો પડે. આ ઉપરાંત બીજું પણ એક એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ધ્યાન આપો. CH3 CH ડબલ બોન્ડ CH CH3 COCH 1 2 3 4 5 1 2 3 4 5 તેનું નામ શું થશે? તો હવે નામ પહેલું લઈશું. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, એટલે 3-મિથાઇલ. જે મિથાઇલ સમૂહ છે એ ત્રીજા કાર્બન ઉપર છે. દ્વિબંધ પણ છે અને કીટોન પણ છે. માટે કીટોન સમૂહ એ મુખ્ય સમૂહ છે, એટલે ઓન પ્રત્યે પાછળ આવે, દ્વિબંધ છે ઇન પ્રત્યે આવે, અને 5 કાર્બન છે એટલે પેન્ટો. ઇન પ્રત્યે ત્રીજા કાર્બન થી દ્વિબંધની શરૂઆત થાય, 3 2 ઓન. આ એનું IUPAC નામ થશે મિત્રો. હવે આ આયોડોફોર્મ કસોટી આપે તો કે આપે કઈ પ્રણાલી આવી? CH3CO. આમ CH3CO પ્રણાલી આવી માટે આયોડોફોર્મ કસોટી આપે મિત્રો. પૂછાઈ જાય છે આવા પ્રશ્નો. હવે આની આયોડોફોર્મ કસોટી આપે તો પછી કઈ નિપજ પ્રાપ્ત થાય? કઈ નિપજ પ્રાપ્ત થાય મિત્રો? તો પછી અહીંથી બંધ તૂટે, CH3CH. કાર્બોક્સિલિક એસિડ મળે. એસિડ મળે પણ મિશ્રણમાં NaOH છે, અથવા તો આ પાણી સાથે પ્રક્રિયા કરીને NaOH બનાવે માટે એનો સોડિયમ ક્ષાર આપણને પ્રાપ્ત થાય. આ સોડિયમ ક્ષાર વત્તા આમાંથી આપણને આયોડોફોર્મ નિપજ પ્રાપ્ત થાય, જેના આપણને પીળા અવક્ષેપ મળે. મિત્રો બરાબર ધ્યાન આપો. એટલે 2,0 આલ્કોહોલ હોય કે આ પ્રકારની પ્રણાલી હોય જેને મિથાઇલ કીટોન પ્રણાલી કહેવામાં આવે, એ આયોડોફોર્મ કસોટી આપે. કયા પદાર્થ આપે, કયા પદાર્થ ના આપે, એ મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. હવે મિત્રો આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી કેટલીક પ્રક્રિયા, કીટોન કે આલ્ડીહાઇડ, એ આલ્ફા હાઇડ્રોજનને કારણે પણ પ્રક્રિયાઓ આપે છે. પહેલું સમજો કે આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો કાર્બોનિલ સમૂહ નો પડોશી કે નજીકનો જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવાય. દાખલા તરીકે આ કાર્બોનિલ કાર્બન છે એનો પડોશી નજીકનો કાર્બન છે, એટલે આને આલ્ફા કાર્બન કહેવામાં આવે. અને એની પરનો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે. ક્લિયર કોન્સેપ્ટ? હાઇડ્રોજન એસિડિક ગુણ ધરાવે છે,
જેથી કોઈ પણ ભેદ સાથે બી લઈએ, કોઈ પણ ભેદ સાથે પોતે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરવાને પરિણામે આ ઇલેક્ટ્રોન યુગ્મને કારણે H સાથે જોડાય છે. આ બંધમાંના ઇલેક્ટ્રોન એ કાર્બન ઉપર ચાલ્યા જાય છે, તેથી કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. આ કાર્બન છે એની પર ઇલેક્ટ્રોન યુગ્મ આવી જવાને પરિણામે પોતે ઋણ આયન ધરાવે છે, -Hb. આમ ઋણ આયન ધરાવતો કાર્બન પ્રાપ્ત થાય છે મિત્રો. અને કેટલી સંયોજકતા? 4. 1 2 3 4. અહીંયા પણ 1 2 3, પરંતુ અહીંયા સંયોજકતા સંતોષાતી નથી, ઋણ આયન પ્રાપ્ત કરે છે અને કહેવાય ઋણ આયનને N આયન માટે. અને કહીશું કાર્બન ઉપર છે એટલે કાર્બો એનાયન, એટલે મિત્રો અણુ નામ થશે કાર્બેનાયન અથવા કાર્બન એનાયન. શબ્દ તમે લખશો તો પણ ચાલશે. પણ મિત્રો આ સંપદન બંધારણ ધરાવે છે અને સંપદન બંધારણ ધરાવતો હોવાથી તે સ્થાયી છે. એ સંપદન બંધારણ ધરાવે છે. આ દ્વિબંધના ઇલેક્ટ્રોન બે કાર્બન વચ્ચે ચાલ્યા જાય છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ચાલ્યા જાય છે, તેથી કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બને છે અને આ ઓક્સિજન પોતે ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે. આમાં દ્વિબંધ પણ આવી જાય મિત્રો, એટલે ઇન પ્રત્યય આવે. અને આ ઉપરાંત અને સાથે જો હાઇડ્રોજન જોડાય તો આપણને ઓલ પ્રત્યય આવે, એટલે ઇનાલ શબ્દ બને અથવા ઇનોલ શબ્દ બને. પણ મિત્રો અહીંયા અણુ નામ છે ઇનોલેટ આયન. ઇન પ્રત્યય આવે એટલે ઇનોલેટ આયન. અને આપણે ઇનોલેટ આયન મિત્રો, આ ઇનોલેટ આયનનું બંધારણ છે આ કાર્બન આયનનું બંધારણ. આમ સંપદન ને બંધારણ પરિણામે આ બંધારણ સ્થાયી છે અને એને કારણે ઘણી બધી પ્રક્રિયાઓ આપણને પ્રાપ્ત થાય. જેવી પ્રક્રિયાઓ દાખલા તરીકે આલ્ડોલ સંઘનન અથવા ક્રોસ આલ્ડોલ સંઘનન અથવા કેની-ઝારો પ્રક્રિયા. આમ વિવિધ પ્રકારની પોતે પ્રક્રિયા આપે છે મિત્રો. વગેરે પ્રક્રિયા મારી ભૂલથી કેની-ઝારો ના આપે, કારણ કે એમાં આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. તો પહેલું કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો. આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન હોય અને એ પડોશી કાર્બનને આપણે આલ્ફા કાર્બન તરીકે ઓળખી શકીએ મિત્રો. આ જે પડોશી કાર્બન, તો એને પણ આલ્ફા કાર્બન કહીશું, અને પણ આલ્ફા કાર્બન કહીશું. આમ બંને પડોશી કાર્બન છે, આલ્ફા કાર્બન છે. એવા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન તરીકે પણ ઓળખવામાં. આ C ડબલ બોન્ડ CH3, તો આ એ આલ્ફા મિત્રો, અને R તરીકે ગમે તે સમૂહ હોઈ શકે મિત્રો. હવે આગળ CH3 C ડબલ બોન્ડ OH મિત્રો આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન એક અને માત્ર એક જ હશે, આ આલ્ફા કાર્બન. કારણ કે બીજી સંયોજકતા ઓક્સિજન કે હાઇડ્રોજન વડે જોડાય. જ્યારે કીટોનમાં આલ્ફા કાર્બન બે હોઈ શકે. ધ્યાન રાખો મિત્રો, કીટોનમાં આલ્ફા કાર્બન બે છે, જ્યારે આલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન એક જ છે. આ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન ન કહેવાય. આ જે હાઇડ્રોજન છે એને આલ્ફા હાઇડ્રોજન કહે છે. આ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવતો નથી. આ હાઇડ્રોજન એસિડિક ગુણ ધરાવતો નથી, જ્યારે આ હાઇડ્રોજન એસિડિક ગુણ ધરાવે છે. આ સંયોજનમાં 3 હાઇડ્રોજન એસિડિક ગુણ સંયોજન ધરાવે, જ્યારે આ સંયોજનમાં 6 હાઇડ્રોજન એસિડિક ગુણ દર્શાવે છે. એટલે મિત્રો કીટોન અને આલ્ડીહાઇડ હોય એમાં આલ્ફા કાર્બનમાં થોડો તફાવત છે. કીટોનમાં 2 કાર્બન
આલ્ફા કાર્બન હોઈ શકે, આલ્ડીહાઇડમાં એક જ કાર્બન આલ્ફા કાર્બન હોઈ શકે મિત્રો. એટલે આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. એના કારણે થતી આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની હવે આપણે ચર્ચા કરીશું. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા મિત્રો અઘરી પ્રક્રિયા છે, પણ બરાબર સમજવા પ્રયત્ન કરજો, સરળ બની જશે. કોણ આપે? તો પહેલું જ કીધું હતું કે જે આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનમાં ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોય તે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. મિત્રો ફોર્માલ્ડિહાઇડ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે અને આ રીતે પણ લખી શકાય અથવા તો આ રીતે પણ લખી શકાય. મિત્રોમાં આલ્ફા કાર્બન નથી, તેથી આલ્ફા હાઇડ્રોજન પણ નથી, માટે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આ પદાર્થ આપી શકતો નથી. સમજી લો મિત્રો. પછી લઈએ બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. જી નીટ માટે આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ પદાર્થ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. આમાં તો આલ્ફા કાર્બન નથી એટલે આલ્ફા હાઇડ્રોજન પણ નથી. મિત્રો આમાં આલ્ફા કાર્બન છે, એનો પડોશી કાર્બન છે આલ્ફા. હવે એનું બંધારણ જો તમે બરાબર ચકાસો આ બંધારણ છે. આમાં આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી, માટે બેન્ઝાલ્ડિહાઇડ પણ આ પ્રક્રિયા આપી શકે નહીં મિત્રો. આ બે આલ્ડીહાઇડ છે, એ સંઘનન પ્રક્રિયા આપી શકશે નહીં. એસિટોફિનોન લઈએ આપણે. એસિટોફિનોન મિત્રો C6H5 C ડબલ બોન્ડ OCH. આનું નામ છે એસિટોફિનોન. આ પ્રક્રિયા આપે છે. આલ્ફા કાર્બન છે એની પરનો મારી ભૂલ થઈ. એસિટોફિનોન આલ્ફા કાર્બન પણ છે અને આલ્ફા હાઇડ્રોજન પણ છે, માટે આ કસોટી આપી. અને બેન્ઝોફિનોન લો મિત્રો. બેન્ઝોફિનોન C6H5 આનું નામ છે બેન્ઝોફિનોન. આ પ્રક્રિયા આપે. એનું બંધારણ જોઈએ તો ચક્રીય સંયોજન છે. આમાં આલ્ફા કાર્બન છે ને આલ્ફા કાર્બન CO સમૂહનો પડોશી કાર્બન આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન છે. આવા બંધારણ અનુસાર તેમાં આલ્ફા હાઇડ્રોજન નથી મિત્રો, એટલે આ પણ પ્રક્રિયા આપે નહીં. તો કયા પદાર્થો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ના આપે? તો મિત્રો 1 ફોર્માલ્ડિહાઇડ, 2 બેન્ઝાલ્ડિહાઇડ અને 3 આ એકનો એક પદાર્થ છે 3 બેન્ઝોફિનોન પણ આ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ન આપે. એ સિવાયના આલ્ડીહાઇડ કે કીટોન એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે મિત્રો. એટલે નીટ જી માટે તમે બરાબર ધ્યાનમાં રાખજો. હવે આગળ એ જે હાઇડ્રો સંયોજન આલ્ફા કાર્બન હોય મંદ બેઝ સાથે NaOH, બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે સોડિયમ કાર્બોનેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે.
આલ્ડીહાઇડ માંથી બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ જેને આલ્ડોલ તરીકે ઓળખવામાં આવે. આલ્ડોલ યાદ રાખજો. કેમ? કે એમાં આલ્ડીહાઇડ સમૂહ પણ છે, OH સમૂહ પણ છે, એટલે આલ્ડીહાઇડ વત્તા OL આલ્કોહોલ માટે ઓલ પ્રત્યય એટલે આલ્ડોહોલ શબ્દ, આલ્ડોલ શબ્દ આવે. આલ્ડીહાઇડ સમૂહ અને પાછો આલ્કોહોલ છે એટલે ઓલ પ્રત્યય આવે એટલે આલ્ડોલ શબ્દ આવશે. આલ્ડીહાઇડ વત્તા ઓલ, આલ્ડ વત્તા ઓલ એટલે આલ્ડોલ શબ્દ આવશે. યાદ રાખવાની વિવિધ પરિભાષામાં મેં તમને કીધું. એ જ પ્રમાણે કીટોનમાંથી પણ બીટા હાઇડ્રોક્સી કીટોન પ્રાપ્ત થાય. હાઇડ્રોક્સી એટલે આલ્કોહોલ, ઓલ પ્રત્યય આવે. કીટોન માટે કીટ વત્તા ઓલ. આ આલ્ડોલ માટે આલ્ડ વત્તા ઓલ આલ્ડીહાઇડ, અને કીટોન માટે કીટ વત્તા ઓલ. જેવી રીતે અહીંયા આલ્ડીહાઇડ સમૂહ પણ છે, OH સમૂહ પણ છે, માટે આલ્ડીહાઇડ માટે આલ્ડ અને OH ક્રિયાશીલ સમૂહ માટે ઓલ એટલે આલ્ડ વત્તા ઓલ એટલે આલ્ડોલ. આ કીટ વત્તા ઓલ એટલે કીટોલ. પણ મિત્રો આ બે શબ્દોમાં બહુ ભૂલો થાય છે. કીટાલ, કેટલીક બુકોમાં કેટાલ શબ્દ પણ છે. કીટાલ અને કેટાલ એક જ શબ્દ, પરંતુ અહીંયા કીટાલ છે, અહીંયા કીટોલ છે. અહીંયા OH સમૂહનું સૂચન કરતો શબ્દ છે કીટોલ, કીટ વત્તા OL સમૂહ. જ્યારે કેટાલ કોને કહેવાય? કે કીટોનની ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે નિપજ મળે એ નિપજને કહેવાય કીટાલ. આમ કીટોનની ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી જે નિપજ મળે એને કહેવાય કીટાલ. મિત્રો યાદ રાખજો બરાબર. અહીંયા આ બંને શબ્દો વચ્ચે ભૂલ ન કરતા, લગભગ સમાન શબ્દો છે પણ બહુ મોટો તફાવત છે. તો પછી કીટાલ કોને કહીશું? કીટોન અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી મળતી નિપજને કીટાલ કહેવામાં આવે. જ્યારે અહીંયા કીટોનમાંથી પ્રાપ્ત થતું સંયોજન એને કહેવાય કીટોલ. આ સંયોજન અસ્થાયી છે, સરળતાથી પાણી ગુમાવે છે અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન આપણને પ્રાપ્ત થાય અને એ નિપજને આલ્ડોલ સંઘનન નિપજ તરીકે ઓળખવામાં આવે. મિત્રો આ ઉદાહરણ છે, તમને સમજાવું છું, ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. એ પહેલા કીટાલ અને કેટોલ વચ્ચેનો તફાવત પણ અહીં આપણે સ્પષ્ટ સમજી લઈએ. કીટોન એટલે કીટોન વત્તા ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલમાંથી પ્રાપ્ત થતી નિપજ એને કીટાલ કહેવામાં આવે. જ્યારે કેટોલ એટલે બે કીટોન વચ્ચેના જોડાણથી પ્રાપ્ત થતું સંયોજન જેને કીટોલ કહેવામાં આવે. આમ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ સમજી લેજો. હવે અહીંયા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, જે આલ્ડીહાઇડમાં ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ, જે મંદ બેઝ NaOH બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે Na2CO3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. આલ્ડીહાઇડમાંથી આપણને આલ્ડોલ નિપજ પ્રાપ્ત થાય, કીટોનમાંથી આપણને કીટોલ નિપજ પ્રાપ્ત થાય. આ સંયોજન પાણીનો અણુ સરળતાથી ગુમાવે છે. આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થાય છે જેને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા પ્રક્રિયા લખી છે. હવે પ્રક્રિયાની સમજૂતી તમને ઉપર બતાવું છું, એટલે અથવા કરીને સમજૂતી. આ પ્રક્રિયા કઈ રીતે આવી મિત્રો, તો એની સ્પષ્ટ સમજૂતી તમને આપું છું, જેથી કરીને આ રિએક્શનો તમારે ગોખવાની જરૂર નથી અને આમી કેમિસ્ટ્રીમાં કશું ગોખાય નહીં. બધી જ રિએક્શનની યોગ્ય સમજૂતી છે. મિત્રો 2 મોલ એસિટાલ્ડીહાઇડ છે, તો અહીંયા 2 મોલ એસિટાલ્ડીહાઇડને આપણે પ્રથમ ક્રમમાં આ આલ્ડીહાઇડ, બીજા ક્રમમાં આપણે બીજો આલ્ડીહાઇડ લઈએ.
આનું નામ લેવું હોય તો ઇથેનોલ. મિત્રો આ પણ ઇથેનોલ છે, આ પણ ઇથેનોલ છે. બીજા ક્રમમાં રહેલો, ક્રમને મહત્વ છે મિત્રો, યાદ રાખજો. બીજા ક્રમમાં રહેલા કાર્બોનિલ કાર્બનનો પડોશી કાર્બન છે અને એ પાછો હાઇડ્રોજન પણ મિત્રો ધરાવે છે. એટલે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અને હું આ રીતે પણ લખું છું. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે મિત્રો? તો કે 3. 3 પૈકી હું આ રીતે લખું છું. C ડબલ બોન્ડ H. આ આલ્ફા કાર્બન. તો પછી આપણે એને આલ્ફા હાઇડ્રોજન કહીશું. આ પણ કહી શકાય, આ પણ કહી શકાય. તેથી આ હાઇડ્રોજન છે એસિડિક છે અને તેથી ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પર આકર્ષાશે અને આ કાર્બન આલ્ફા કાર્બન એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે મિત્રો. તેથી આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. દ્વિબંધુ છે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જશે. આ કાર્બન સાથે તો H છે. હવે આ કાર્બોનિલ, આ જે આલ્ફા કાર્બન છે કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે આ કાર્બન સાથે, એટલે એની સાથે જોડાશે CH8 પછી C ડબલ બોન્ડ O, એટલે CH સીધું લખી નાખું તો પણ ચાલે. ક્લિયર કોન્સેપ્ટ? હવે આ જ નિપજ એક થઈ જુઓ અને આપણે આલ્ડોલ તરીકે ઓળખીશું. હું આખું નામ નહીં લખું સમયના અભાવે. મિત્રો આવડે? હવે અહીંયા પાણીનો અણુ દૂર થશે. આલ્ફા કાર્બન બીટા કાર્બન અગેમાં પણ જરૂર નથી. આ આલ્ફા ને બીટા કાર્બન પરથી પાણીનો અણુ દૂર થશે મિત્રો. આ બેના જોડાણથી પાણી બનશે અને જે પાણી દૂર થશે. તેથી આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થશે. CH આલ્ફા બીટા દ્વિબંધ અને આલ્ફા બીટા દ્વિબંધ, અહીંથી H દૂર થશે, અહીંથી OH દૂર થશે. આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે CH દ્વિબંધ રચાય. તેથી અહીંયા આ બંને કાર્બન વચ્ચે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થયું. આમ આપણને આલ્ડોલ સંઘનન નિપજ પ્રાપ્તિ, યાને કે બ્યુટ ટુ ઇનાલ 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટ દ્વિબંધ છે. બીજા સ્થાને ટુ ઇન પણ છે અને આલ્ડીહાઇડ પણ છે એટલે ઇનાલ શબ્દ પણ આવશે. આમ આલ્ડોન માંથી આલ્ફા બીટા કાર્બન પરથી પાણીનો અણુ દૂર થશે અને બ્યુટીનાલ બનશે. મિત્રો એને કહીશું આલ્ડોલ સંઘનન. એટલે આ પ્રક્રિયાની સમજૂતી આપણે આ રીતે આપી શકીએ મિત્રો. આ પણ લખો, આ પણ સમજૂતી છે મિત્રો, સરળ છે. જો તમને પરીક્ષામાં પૂછે ટૂંકમાં પણ લખી બરાબર યાદ રાખજો મિત્રો. CH3 વત્તા CH3 CHO આમ પણ લખીશું. અને ઓક્સિજન અને આમાંથી હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન? 2. એ પાણીનો અણુ દૂર કરશે અને સીધી નિપજ લખી શકાય CH3C. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. કેટલા હાઇડ્રોજન ચાલ્યા ગયા? તો કે 2. એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ મિત્રો, CH2CH વિવિધ રીતે લખવા. એટલે આ 2 હાઇડ્રોજન ત્યાં ચાલ્યા ગયા. આમ પણ લખું CH2CH.
મિત્રો વિવિધ રીતે લખું છું, પણ સરળ ભાષામાં પ્રયત્ન કરીએ છીએ. થઈ ગયું પાણીનો અણુ, તેથી પાણીનો અણુ દૂર થશે અને આપણને આ પહેલો બીજો, પછી આ ત્રીજો કાર્બન થશે, પછી આ ચોથો કાર્બન વત્તા H2. મિત્રો આવી ગઈ નિપજ સીધી લખી શકાય. તો ટૂંકમાં આ રીતે લખાય. મેં એની સમજૂતી પણ આપી મિત્રો. આ આલ્ડીહાઇડ માટે લીધું ઉદાહરણ. હવે આપણે ઉદાહરણ લઈએ બે કીટોન માટે. CH3 C11OCH3 વત્તા બીજો કીટોન લઈએ મંદ બેરિયમ હાઇડ્રોક્સાઇડ. ઉદાહરણ 2. આવ્યું હોય તો ઉદાહરણ 1. આ ઉદાહરણ 2. મંદ બેઝ એવું લખી શકાય. અહીં આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લીધો, એનએચ પણ લઈ શકાય. સંઘનન એટલે શું? જોડાવું. બે આલ્ડીહાઇડના અણુ જોડાવાની પ્રક્રિયાને સંઘનન કહેવાય. આ સંઘનન એટલે જોડાવું, સંગઠિત થવું. બે આલ્ડીહાઇડના અણુ વચ્ચે, બે કીટોનના અણુ વચ્ચે. પણ શરત શું? આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. તો શરત મુજબ આનો પડોશી કાર્બન આલ્ફા છે અને એ આલ્ફા છે, તેથી હાઇડ્રોજન પણ ધરાવે છે. અને આ રીતે પણ લખી શકાય મિત્રો. અહીં સમજૂતી છે, બંને રીતે લખી શકાય. તો આ આલ્ફા હાઇડ્રોજન છે, આ ઓક્સિજન સાથે જોડાશે અને આલ્ફા કાર્બન છે એ આ કાર્બન કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. આ કાર્બન આની સાથે જોડાશે. COCH3 બાકીનો ભાગ તેનો તે. આ આલ્ફા કાર્બન થઈ, આ બીટા કાર્બન. મિત્રોનું નામ શું થશે? આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. એટલે 5 કાર્બન. પણ એમાં શાખા છે. એક મિથાઇલ પણ છે અને એક OH પણ છે. પહેલો આવશે મિથાઇલ સમૂહ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. 4 સ્થાન ઉપર એટલે 4 મિથાઇલ શબ્દ થશે. હાઇડ્રોક્સી થશે. કીટોન સમૂહ મુખ્ય છે અને OH સમૂહ જ્યારે ગૌણ સમૂહ આવે, શાખામાં આવે, ઉપસમૂહ આવે ત્યારે OH સમૂહ માટે ઓલ પ્રત્યય લખવાનો નહીં. OH સમૂહ માટે હાઇડ્રોક્સી શબ્દ લખવાનો, જે મેં તમને અગાઉ PDF માં મોકલી આપી છે મિત્રો, ધ્યાન આપો. એટલે OH માટે વાપરીશું હાઇડ્રોક્સી શબ્દ. કયા સ્થાને આવશે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો. અને પછી આવશે 5 કાર્બન. એટલે 5 કાર્બન એટલે પેન્ટેનમ. કીટોન સમૂહ બીજા સ્થાને એટલે 2 અહીંયા કીટોન પણ છે અને આલ્કોહોલ પણ છે, એટલે કીટ વત્તા ઓલ. એટલે મિત્રો કયો શબ્દ લખીશું? કીટાલ શબ્દ લખીશું. કીટોન શબ્દ લખીશું. ઓકે. તો આમ આપણે કીટોન નિપજ પ્રાપ્ત. પરંતુ આ નિપજમાંથી આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, બીટા કાર્બન ઉપરથી OH સમૂહ દૂર થશે, તેથી પાણીનો અણુ દૂર થશે અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થશે. CH3 CH એની સાથે, સોરી મારી ભૂલ છે, OH દૂર થશે. CH3 ડબલ બોન્ડ
CH હું H એની સાથે લખી નાખું છું, આ H દૂર થયેલો છે, COCH. અમે C સાથે H લખી નાખ્યું. સરસ. હવે આનું નામ શું થશે? તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો. એટલે આનું નામ થશે 4-મિથાઇલ. 5 કાર્બન, પેન્ટ 3-ઈન, અને પછી બીજા સ્થાને ઓન કીટોન છે એટલે 2 ઓન શબ્દ આવશે મિત્રો. એટલે બે કીટોન વચ્ચેની પ્રક્રિયા થાય તો મિત્રો આ નિપજ પ્રાપ્ત થાય. ભિન્ન આલ્ડીહાઇડ પણ હોઈ શકે, સમાન આલ્ડીહાઇડ કે સમાન કીટોન પણ હોઈ શકે. આનું નામ છે એસીટોન યાની કે પ્રોપેનોન. એનું પ્રચલિત નામ છે મિત્રો એસીટોન. તો આમ તમે સંઘનન પ્રક્રિયા આ બે ઉદાહરણ દ્વારા સમજાવી શકો. પરીક્ષામાં સીધી આ લખો તો પણ ચાલે, અથવા તો 2 મોલ ભેગા કરી નાખો, મંત્રી અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડ. આ ત્રણેયમાંથી મિત્રો આ નિપજ પ્રાપ્ત થાય. જે મેં તમને સમજાવ્યું તો તમે ગમે તે ઉદાહરણો ગમે તે પદ્ધતિથી સમજાવી શકો મિત્રો. પરંતુ આલ્ફા હાઇડ્રોજન એટલે શું અને એને કારણે થતી પ્રક્રિયા આલ્ડોલ સંઘનન. આવતીકાલે તમને ક્રોસ આલ્ડોલ સંઘનન મિત્રો સમજાવીશ. એટલે જેટલું મેં પાઠ્ય ઉપર થિયરી લખી હતી એ લખવાની. આ ઉદાહરણ લખો 1 અથવા આ ઉદાહરણ લખો 2. બે જ ઉદાહરણ પરીક્ષામાં લખવાના. સીધા લખી નાખશો તે ચાલશે મિત્રો. તો આ રીતે તમને આવડવું જોઈએ. ધન્યવાદ.